માંડલમાં 18માં મેગા રક્તદાન કેમ્પનું આયોજન. માંડલ મેઘમણી સંસ્કારધામમાં 18માં મેગા રક્તદાન કેમ્પનું 2800 યુનિટ બ્લડ એકત્ર કરાયું. અમદાવાદમાં પણ મેઘમણીએ 850 યુનિટ રક્તદાન કેમ્પ યોજાયો હતો. બ્લડ દાતાઓનો આકર્ષક ગિફ્ટો આપવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. રક્તદાન કેમ્પ આજે માંડલ ખાતે યોજાયો છે. એનો ઇતિહાસ હું જો કહું તો એની શરૂઆત અમે 18 વર્ષ પહેલાં અમારા મૂળ વતન ત્રેટ ગામથી કરેલી. અને ગામડામાં રક્તદાન કરવું કે નહીં એ જાગૃતિ નથી, પણ ધીરે ધીરે જાગૃતિ આવી અને આજે 18મો રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે. તો ગયા વર્ષે 3300 બોટલ થયેલી, અને આ 3300 બોટલ થયેલી એનું કારણ હું તમને કહું તો એના કાર્યકરો, એનું ટીમવર્ક, એમની મહેનત, એમનો પરસેવાનો, અને લગભગ 3 મહિનાથી એ લોકો દિવસ રાત જોયા વગર દરેક ગામે કમિટી બનાવી અને જે કામ કર્યું છે એમનું ટીમવર્કે, અને આજે આ દિવસ આવ્યો છે 3 મહિનાની મહેનત પછી. અને એનો શ્રેય હું તો નવીનને ઓળખું છું, એ IPLનો કેપ્ટન છે, પણ એની પાછળ બધા જ કેપ્ટન છે. નવીને હમણાં કીધું કે કોઈ પ્રમુખ નથી, તો બધા કાર્યકરોને હું વંદન કરું છું કે એમની ટીમથી આજે આ આયોજન થયું છે. અને બહેનો પણ એમાં પાછળ નથી પડી. બહેનોએ પણ રસોડાનો ચાર્જ સંભાળી લીધો, અને લગભગ 5-6 હજાર માણસો આજે જમશે એનું આયોજન એમણે સંભાળી લીધું. સવારે નાસ્તાનું સંભાળી લીધું. આજે આ કેમ્પમાં લગભગ 7 બેંકો આવી છે: રેડક્રોસ, જીવરાજ મહેતા, સોલાર સિવિલ, કેન્સર સોસાયટી અને સિવિલ હોસ્પિટલ. આ બધી હોસ્પિટલોના હિસાબે ક્યાંય લાઈન નથી અને સરસ રીતે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. એનો શ્રેય પણ હું એમને જ આપું છું. ખાસ તો આજે અમારી ઈચ્છા ખરી કે એનો આંકડો એક મેજિક ફિગર હશે. અને આજે મેઘમણી ફાઉન્ડેશન દ્વારા માંડલ ખાતે 18મો મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજે વિશેષ મને એ અવસર પણ મળ્યો કે આ 18મા મહારક્તદાન કેમ્પમાં મને પણ રક્તદાન કરવાનો જે અવસર મેઘમણી ફાઉન્ડેશન આપ્યો છે, હું એમનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું. છેલ્લા 18 વર્ષથી આ રક્તદાન કેમ્પના માધ્યમથી મેઘમણી ફાઉન્ડેશને એમના પરિવારે હજારો લોકોને નવજીવન આપવાનું પણ વિશેષ કામ કર્યું છે. આ પુણ્યનું કામ છે, અને સતત આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી આજુબાજુના ગામડાના લોકોને જોડવું, એ લોકોને પણ રક્તદાન પ્રત્યે જાગૃતિ અપાવી, એ ખૂબ મોટો વિષય છે. હમણાં જ એક વાત થઈ કે પહેલાં ટ્રેન્ડથી શરૂઆત કરેલી, પણ એ વખતે જાગૃતિનો અભાવ હતો, પરંતુ 18 વર્ષમાં એ પ્રકારે જાગૃતિ આ વિસ્તારમાં આવી બ્લડ કેમ્પના માધ્યમથી કે આજે 4-4 હજાર લોકો રક્તદાન કરી રહ્યા છે. અને હું એવું માનું છું કે કદાચ ગુજરાતની અંદર 1-2 જગ્યાને બાદ કરતા આવડો મોટો રક્તદાન કેમ્પ જો કોઈ જગ્યાએ થતો હોય તો આપણી વિધાનસભાના માંડલમાં મેઘમણી પરિવાર દ્વારા થાય છે. અને આજે લગભગ આજુબાજુના ગામના 3-4 હજાર લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાવાના છે. અને ફાઉન્ડેશનના માધ્યમથી પરિવારના વડીલ જયંતિભાઈ, નટુભાઈ, દિલીપભાઈ, રમેશભાઈ અને એમનો આખો પરિવાર લગભગ 5-7 કલાક અહીંયા રહીને લોકોને પ્રોત્સાહન પૂરું પાડીને કેમ વધુમાં વધુ રક્તદાન થાય એના માટેનું જે આયોજન કરી રહ્યા છે એ સૌ માટે ગૌરવપૂર્ણ છે. અને હું એવું માનું છું કે આવા કાર્યક્રમોના માધ્યમથી આવનારા દિવસોમાં અનેક લોકોને પ્રોત્સાહન પણ મળશે, જેના કારણે લોકોના જીવ બચાવવામાં ખૂબ જ આસાની પણ મળશે. અને જો જેટલું બ્લડ બેંકોની અંદર જમા હશે તો તત્કાલ કોઈને જરૂર હોય, ખાસ કરીને ગામડાઓમાં જ્યાં પ્રસૂતિનો ટાઈમ હોય, કોઈ એવો એક્સિડન્ટનો બનાવ બનતો હોય, ત્યારે બ્લડ બેંકના માધ્યમથી આ જ પરિવાર અને આખી ટીમ એ પરિવારોને રક્ત પહોંચાડવાનું પણ કામ કરે છે. એટલે આજે વિશેષ આ અવસરમાં ભાગીદાર બનવાનો મને પણ અવસર મળ્યો છે. એટલા માટે મેઘમણી ફાઉન્ડેશનનો પણ આભાર વ્યક્ત કરું છું.